કલા જગતનો વારસો સાચવી રાખનાર અને ગુજરાતીને લોકભોગ્ય બનાવી રજૂ કરનાર એટલે કે આપણા જૂનાગઢના ગૌરવવંતા અને લીધે આપણા સોરઠને વિશ્વમાં સ્થાન અપાવનાર તેવા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી આજે તેમનો જન્મદિવસ છે। સાહિત્ય અને કલા જગતને ખૂબ જ અમૂલ્ય ફાળો અપાવનાર તેમની લઢણ, તેમની દેશી છટા, રૂઢિપ્રયોગો, તેમનું કાવ્ય પઠન, તેમના દુહા છંદો અને બધામાં ઝવેરચંદ મેઘાણીના કાવ્યો તથા કુંવરબાઈનું મામેરું, ચારણ કન્યા, આંધળી વાનો કાગળ આ બધા લોક સાહિત્યને બેનમૂન રીતે રજૂ કરતા એવા પદ્મશ્રી ભીખુદાનભાઈને આજે તેના જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ। સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ હેડલાઇન્સ। દેશમાંથી ચોમાસાની વિદાય શરૂ, ભારે વરસાદની શક્યતા નહીં, નવરાત્રી ઉપર જ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે, દેશના હવામાન ખાતાની જાહેરાત। શહેર અને જિલ્લામાં પોલિયો રવિવાર ઉજવાયો, 5 વર્ષથી નીચેની વયના બાળકોને કરાયા પોલિયોના ટીપાથી આરક્ષિત। શહેરમાં નવરાત્રી ઉજવવા અનેરો થનગનાટ, પ્રાચીન ગરબીઓની પ્રેક્ટિસ શરૂ તો અર્વાચીન રાસોત્સવ રમવા પણ ખેલૈયાઓ ઉત્સુક। વનકર્મીઓની હડતાલને કારણે રેઢા પડેલા ગિરનાર જંગલમાંથી સિંહ પરિવાર રોડ ઉપર આવી ચડ્યો। ભૂગર્ભ ગટરના કામને કારણે સિંહની સલામતી ઉપર તોડાતો પ્રશ્નાર્થ। અને કાલે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 વર્લ્ડ કપ પહેલા બંને બડુકી ટીમ એકબીજાને ભરી પીવા મક્કમ। મુખ્ય સમાચારના દરેક મુદ્દાઓનું વિવરણ નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 999094 61399 and 63581 41994।
નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના હવામાન ખાતાએ આગાહી કરી છે, જે મુજબ હવે દેશમાંથી ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે। આગામી 3 દિવસમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે। સમગ્ર દેશ કે કોઈ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે। એટલું જ નહીં, નવરાત્રી પછી તુરત જ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને આ વખતે વરસાદ અને ઠંડીની વચ્ચે ગરમી ક્યાંય નહીં અનુભવાય તેમ પણ હવામાન ખાતાએ જણાવ્યું છે। સમગ્ર દેશમાં સંતોષકારક વરસાદ વરસ્યો છે। જોકે કેટલાક રાજ્યોમાં અતિવૃષ્ટિ પણ થઈ છે, પૂરને કારણે તબાહી પણ થઈ છે। આમ છતાં દેશમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે। હવે આ મહિનાના અંતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થશે। ગઈકાલે જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પોલિયો રવિવાર ઉજવવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા 207 જેટલા બૂથ ઊભા કરીને ઘેરે ઘેરે બાળકોને પોલિયોના ટીપાથી આરક્ષિત કરવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે પણ પલ્સ પોલિયો અભિયાન યોજાયું હતું, જેનો પ્રારંભ કરાવતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ચુડાસમા અને તેની ટીમ દ્વારા સમગ્ર જૂનાગઢ શહેરમાં ઘેરે ઘેરે 0 થી 5 વર્ષની વયના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી શકાય તેવું સુંદર આયોજન હાથ ધર્યું હતું, જેને કારણે ગઈકાલે પલ્સ પોલિયો રવિવાર જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પોલિયો મહાઅભિયાન નિમિત્તે આજે સિવિલ હોસ્પિટલની અંદર આજથી 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવાનું જૂનાગઢ કોર્પોરેશન મારફત આયોજન કરવામાં આવ્યું। અમારા હેલ્થ ઓફિસર ચુડાસમા સાહેબ ખૂબ ઉત્સાહી છે અને ખૂબ પાવરફુલ પણ છે। એણે આજે જે આખું અભિયાન ઊભું કર્યું એમાં જૂનાગઢની અંદર ટોટલ 85,000 ઘર આવે છે અને 41,000 બાળકોને આ પોલિયોના ટીપા આપવાના છે। આના માટે એણે 207 બૂથની વ્યવસ્થા કરી છે। ટોટલ અમારા 700 કર્મચારીઓ એટલે લોકો ઘરે ઘરે જઈને પોલિયોના ટીપા પીવડાવવાના છે। આ અભિયાન ખૂબ મોટું છે। ચુડાસમા સાહેબે એની આખી આયોજન બનાવ્યું છે। અમારા કમિશનર શ્રી પણ પૂરેપૂરા જાગૃત છે, કારણ કે પોલિયોના ટીપા ફરજિયાત છે। તમારે 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવા જ જોઈએ। ભવિષ્યમાં ક્યારેય પણ ન તકલીફ પડે। ખરેખર હું ચુડાસમા સાહેબને અને અમારા બધા સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। મારું નામ મોરસિયા ધ્રુવી છે। હું નોબલ નર્સિંગ કોલેજમાં બીએસસી નર્સિંગ કરું છું। આજે અમારી કોલેજમાંથી આ પોલિયો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તો અમને કીધું હતું કે જેને રહેવું હોય તો અમને ઈચ્છા હતી કે અમે પોલિયો કેમ્પમાં જઈએ અને રહીએ। તો આજથી આ પોલિયોનું કેમ્પ ચાલુ થયો છે। અમે સવારના અહીંયા છીએ, અમે 87-8 જેવા બાળકોને પોલિયોની રસી આપી છે અને અમને બહુ સારું ફીલ થાય છે। લાંબા સમય પછી ગઈકાલે રવિવારે ભવનાથ ક્ષેત્રમાં પોલીસે સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી। એક તરફ જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિત પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે, ત્યારે જ ભવનાથના પીએસઆઈ શ્રી ચુડાસમા અને તેની ટીમે ગઈકાલે ભવનાથમાં ચેકિંગ હાથ ધર્યું હતું। રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા, ત્યારે ખાસ કરીને ટ્રિપલ સવારી અથવા તો ધૂમ સ્ટાઇલથી જે યુવાનો બાઇક ચલાવતા હતા એમને રોકીને પોલીસે સઘન કામગીરી હાથ ધરી હતી। તો કેટલીક કાર રોકાવીને તેની ડેકીમાં પણ તપાસની કામગીરી આરંભી હતી। ભવનાથ પીએસઆઈ શ્રી ચુડાસમાના જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જશે તેમ પોલીસની આ કામગીરી પણ વધતી જશે। એક તરફ ભવનાથમાં અશોકના શિલાલેખથી દામોદર કુંડ સુધી ભૂગર્ભ ગટરના કામને કારણે એક તરફનો રસ્તો તોડી નાખવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ ભવનાથમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી સ્ટાઇપન્ડ ન મળતા તેઓએ આજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળીને પોતાની રજૂઆત કરી હતી। વર્તમાન મોંઘવારીમાં દર મહિને ચોક્કસ વેતન હાથમાં આવવું જરૂરી છે। આમ છતાં સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓને 3 મહિનાથી માનદ વેતન મળ્યું નથી, જેને કારણે આ કર્મચારીના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। કેટલીક વિદ્યાર્થીનીઓ તો અહીં પેંગેસ્ટ તરીકે એટલે કે રૂમ રાખીને રહે છે। આમ છતાં તેઓને દૈનિક ખર્ચ માટે અથવા તો માસિક ખર્ચ માટે કોઈ રકમ હાથમાં ન આવતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલના એપ્રેન્ટિસ કર્મચારીઓએ આજે કલેક્ટર કચેરી ખાતે આવીને પોતાની રજૂઆત કરી હતી।
મારું નામ મોનિકા છે. અમે લોકો બધા સિવિલ હોસ્પિટલ જુનાગઢથી આવીએ છીએ અને અમે બધા એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવીએ છીએ અને હાલ અમે 3 મહિનાથી ઓલરેડી ડ્યુટી કરીએ જ છીએ અને આ ચોથો મંથ ચાલુ છે, પરંતુ અમારું સ્ટાઇપેન્ડ હજી આવેલું નથી અને અમારે ફરજ બજાવવી જ પડે છે. તો એના માટેનું કારણ શું, અમને ક્યારે અમારું સ્ટાઇપેન્ડ મળશે? અમે બધા સિવિલ હોસ્પિટલ GMERSમાંથી આવીએ છીએ આજે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા, કેમ કે અમારે 3 મહિનાનું સ્ટાઇપેન્ડ અમને મળેલું નથી અને આ ચોથો મહિનો અત્યારે ચાલુ થઈ ગયો છે. એટલે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે 3 મહિનાથી અમને સ્ટાઇપેન્ડ મળ્યું નથી, તો એનું શું કારણ છે? લોકો એમ કહે છે કે ગ્રાન્ટનો પ્રોબ્લેમ છે, તો ગ્રાન્ટ ક્યાં સુધી નહીં મળે? અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ક્યારે થશે આ અમારો પગાર, ક્યાંથી થશે અમારું? મારું નામ સાગઠિયા અંજલિ. આજથી બરાબર એક સપ્તાહ પછી એટલે કે આવતી 26મી સપ્ટેમ્બરને સોમવારથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો હશે. ધર્મનગર જુનાગઢમાં પણ નોરતાનો રંગ ધીરે ધીરે ઘૂંટાઈ રહ્યો છે. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આશ્વિન સુદ એકમ એટલે કે આસો નવરાત્રિના પડઘમ વાગી રહ્યા છે. બરાબર એક અઠવાડિયા પછી આવતા સોમવારે પ્રથમ નોરતું હશે ત્યારે જૂનાગઢમાં લગભગ 250 થી વધુ સ્થળ ઉપર નાની મોટી પ્રાચીન ગરબીઓ યોજવાની તૈયારીઓ શરૂ થઈ છે. અલગ અલગ ગરબી ચોકમાં નાની નાની દીકરીઓ અત્યારે દરરોજ સાંજે પ્રેક્ટિસ કરે છે. ત્યારે જૂનાગઢની વર્ષોથી વખણાતી એવી ગાંધીગ્રામની પ્રાચીન ગરબીમાં આ વર્ષે 300 બાળાઓ ભાગ લઈ રહી છે. અહીં સ્થાનિક સાજિંદાઓને લોકગાયક કલાકારોને કંઠે લાઈવ ગરબાઓ રજૂ કરવામાં આવે છે અને સ્ટેજ ઉપરથી જ ગરબાઓ પ્રસ્તુત થાય છે. ત્યારે ચાંચર ચોકમાં નાની નાની કુમારિકાઓ સળગતી ઈંઢોણીનો રાસ, ભુવા રાસ, તાલી રાસ, બેડા રાસ અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને આદ્ય શક્તિની આરાધના કરશે. નોરતા આડે હવે જ્યારે એક અઠવાડિયું બાકી છે ત્યારે પ્રાચીન ગરબીની રમઝટ પણ વધી રહી છે. મારું નામ કરમ ટાપુરી છે. હું આ ગાંધીગ્રામ ગરબી મંડળમાં નાનપણથી રહું છું. આ ગરબીમાં રમવાની અને બધા સાથે રમવાની ખૂબ જ મજા આવે છે. અહીંયા નવી રોજ નવા નોરતા નવા કલાકારો ગાવા માટે આવે છે અને 300 થી 350 વધારે બાળાઓ રમે છે. 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે અહીંયા કોઈ ગરબીમાં કોઈ ખેલૈયાઓ સરખેથી રમીને શક્યા નથી. તે બદલ સુપ્રીમ કોર્ટના જજને અમારી ગાંધીગ્રામ ગરબી મંડળની બાળાઓ તરફથી વિનંતી છે કે આ વખતે જે કોરોનાની મહામારી વહી ગઈ છે તો પછી અમે આ વખતે છૂટથી રમી શકીએ છીએ એવી આશા છે. માતાજીને નવલા નોરતા આવે છે તો આ વર્ષે અમે 2 કલાક વધારે રમી શકીએ એવી સુપ્રીમ કોર્ટના જજને અમારી વિનંતી છે કે તેઓ આ વખતે 12 વાગે નહીં પરંતુ 2 વાગ્યા સુધી અમને રમવા દે. અમારે આ ગાંધીગ્રામ ગરબી મંડળમાં સળગતી ઈંઢોણીનો રાસ, માથે ગરબાનો રાસ, એમ અલગ અલગ રાસ કરવામાં આવે છે. બીજી તરફ અર્વાચીન રાસોત્સવ યોજવા માટે પણ અલગ અલગ જ્ઞાતિ સંસ્થાઓ તેમજ સાર્વજનિક ગ્રુપ સક્રિય બન્યા છે. હવે ધીરે ધીરે જ્ઞાતિ આધારિત રાસોત્સવનું મહત્વ વધી ગયું છે. આમ છતાં જૂનાગઢમાં રોયલ ગ્રુપ દ્વારા સાર્વજનિક રાસોત્સવના ભાગરૂપે માત્ર આમંત્રિત પરિવાર માટે ને ભદ્ર સમાજના લોકો માટે રાસોત્સવનું આયોજન થયું છે. ખામદ્રોળ ચોકડી ઉપર આવેલ એલિગન્સ પાર્ટી પ્લોટ ખાતે આ રાસોત્સવ યોજાશે. ત્યારે રોયલ લોકોના નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે અત્યારે રોયલ ગ્રુપ સાથે જોડાયેલા સભ્યોએ તૈયારીઓ શરૂ કરી છે. લાઇટિંગની જાગજમાળ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને 1500 જેટલી બેઠક વ્યવસ્થાની સાથે સાથે રોયલ લોકો માટે આ રોયલ રાસોત્સવ આગામી 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી એલિગન્સ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. જેના પાસ સમયસર મેળવી લેવા માટે ડોક્ટર મહેશ વારા અને તેની ટીમે અપીલ કરી છે. આ નવરાત્રીનું આયોજન આમ તો દર વર્ષે અમે ગ્રીન સિટીમાં કરીએ છીએ, પરંતુ એ જગ્યા નાની પડતી હોવાથી આ વખતે થોડું વિશાળ મોટા ફલક ઉપર લઈ જઈ રહ્યા છીએ અને એ જગ્યા અમે પસંદ કરી છે એલિગન્સ પાર્ટી પ્લોટ કે જે ગામઠી હોટલ બીજેપી કાર્યાલયની બિલકુલ સામે ખામદ્રોળ ચોકડી પર આવેલું છે. ખૂબ જ મજાની 1500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. એલિગન્સ પાર્ટી પ્લોટ ખામદ્રોળ ચોકડી ગામઠી હોટલની બરાબર પાછળના ભાગમાં સુંદર મજાનું મોટું વિશાળ પાર્કિંગ અને સરસ મજાના એમ્બિયન્સની અંદર આપ સૌને હૃદયપૂર્વક રોયલ ક્લબ નવરાત્રી મહોત્સવ માણવા માટે આવકારે છે. નમસ્કાર મિત્રો, આપણા જૂનાગઢમાં જ્ઞાતિના આયોજનો તો ઘણા બધા થાય છે,
પણ બધી જ્ઞાતિના મિત્રો સાથે રમી શકે, સગા સંબંધીઓ સાથે રમી શકે એવો કોઈને વિચાર જ નથી આવતો. એવો વિચાર અત્યારે એક રોયલ ક્લબ લઈને આવ્યું છે, જે છેલ્લા 2 વર્ષ સફળ આયોજન બાદ આ વર્ષે ગ્રીન સિટીના બદલે એક વિશાળ ગ્રાઉન્ડ એલિગન્સ પાર્ટી પ્લોટ ખાંભરોડ ચોકડી ઉપર કર્યું છે. તેમાં ફક્ત લિમિટેડ પાસ રાખેલા છે અને VIP ફેમિલી પાસે જ રાખેલા છે. તો જેટલી બની શકે તેટલી જલ્દી પાસ લઈ લો. જેમ રેલવે અને ફ્લાઇટમાં જેમ છેલ્લે ટિકિટ લેવા જાય તો ભાવ વધી શકે છે, એવું જ એક રોયલ ક્લબ આ વખતે વિચારી રહ્યું છે. લિમિટેડ પાસ ખાલી 350 પાસ જ છે. એમાંથી ઓલમોસ્ટ 60% કે 70% પાસનું સેલ થઈ જાય પછી પાસના ભાવ વધી જ જશે. એ કન્ફર્મ છે ને ઓલમોસ્ટ બુકિંગ એડવાન્સ બુકિંગના હિસાબે 50% જેવા પાસ તો અત્યારે ઓલરેડી થઈ ગયા છે. તો બીજી તરફ નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ વખતે રવિવાર એટલે કે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ વેલકમ નવરાત્રિનું આયોજન થયું છે. નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે રવિવારે સાંજે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધી રાસોત્સવનું આયોજન થયું છે. ખાસ કરીને દીકરીઓ સલામતીની ભાવના સાથે રાસોત્સવ રમી શકે, સુરક્ષા અને સલામતીનો પણ તેઓને અહેસાસ થાય તે માટે ગિરીશભાઈ કોટેચાનું નિવાસસ્થાન પસંદ કરવામાં આવ્યું હોવાનું નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જય તલાટીએ જણાવ્યું છે. આ ઉપરાંત ગિરીશભાઈ કોટેચા અને શ્રીમતી ગીતાબેન કોટેચાએ પણ તમામ દીકરા દીકરીઓને ઉત્સાહભેર અહીંના રાસોત્સવમાં ભાગ લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. માત્ર 1 દિવસ માટે વેલકમ નવરાત્રી 25મી સપ્ટેમ્બર અને રવિવારે ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ખાતે ઉજવવામાં આવશે. જૂનાગઢમાં નાગર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે કાર્યરત સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળ દ્વારા ગઈકાલે અનંત ધર્માલી ખાતે જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરતો એક કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ ભારતભાઈ મજમુદાર અને તેની ટીમ દ્વારા ધોરણ 3 થી ધોરણ 12માં ઉચ્ચ ગુણાંક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, પુરસ્કાર અને મોમેન્ટો આપીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો જ્ઞાતિના મુખ્ય દાતા એવા જસુકાનભાઈ વસાવડાનું પણ અનુદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાટકેશ હોસ્પિટલના પ્રમુખ કલ્પિતભાઈ નાણાવટી, મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બકુલ બુચ તેમજ અન્ય આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના સન્માનની સાથે સાથે તેઓનું ભવિષ્ય અને કારકિર્દી ઉજ્જવળ બને તેવી શુભકામના પાઠવી હતી. પ્રમુખ ભારતભાઈ મજમુદારના જણાવ્યા અનુસાર વિદ્યોતેજક મંડળ કેળવણી ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહન મળે તે દિશામાં હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. તો ધ્રુવ ઓઝા કે જેમણે SSCમાં સુંદર ગુણાંક પ્રાપ્ત કર્યા હતા, તેમણે પોતાના સન્માન બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળ દ્વારા આજે ધોરણ 10 તથા 12માં જે વિદ્યાર્થીઓ સારા માર્કથી પાસ થયેલા છે તેમને પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ છે. તેમજ આ મંડળ દ્વારા વર્ષ દરમિયાન જે કોઈ બાળકોએ વિશિષ્ટ પ્રવૃત્તિઓ જેમ કે કલા છે, આર્ટ છે, સંગીત છે તેવી કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય અને તેની અંદર તેમણે જે કોઈ ઇનામ લીધા હોય તો તેમને પણ અમે પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ છે. જુદી જુદી ધોરણ 3 થી લઈ ધોરણ 12 સુધીના બાળકો આજે એમાં ઇનામ મેળવી રહ્યા છે અને ધોરણ 12 પછી અભ્યાસ કરતા એન્જિનિયરિંગ કે મેડિકલમાં કોઈ વિદ્યાર્થીને થોડી ઘણી વિશેષ આર્થિક મદદ નથી કરી શકતા, પણ ફૂલ લઈને ફૂલની પાકડી તરીકે થોડીક આર્થિક મદદ કરવા માટે અમારી આ સંસ્થા કાર્ય કરી રહી છે અને તેનો આજે અમે વાર્ષિક કાર્યક્રમ યોજી રહ્યા છીએ. મારું નામ ધ્રુવ નિખિલભાઈ ઓઝા છે અને મને 10મા ધોરણમાં 99% મળ્યા છે. હું અને મારું કુટુંબ તો ખૂબ જ આનંદિત થયા છીએ, પરંતુ અહીં સમસ્ત વિદ્યોતેજક મંડળ દ્વારા પણ મને સર્વ જ્ઞાતિની વચમાં મને સન્માનિત કરવામાં આવ્યો છે. તે બદલ હું સમસ્ત વિદ્યોતેજક મંડળનો ખૂબ આભાર માનીશ. વધુ એક વખત ભવનાથમાં સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે ભવનાથમાં ભૂગર્ભ ગટરને કારણે ખોદકામ કરવામાં આવ્યું છે, ત્યારે સિંહની સલામતી ઉપર પ્રશ્ન ઊભો થયો છે. સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी.
शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ એક વખત ભવનાથમાં એક સિંહ પરિવાર રાત્રે લટાર મારવા નીકળ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે, પરંતુ આ વખતે મહત્વની બે બાબત સામે આવી છે। એક તો વન વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ એટલે કે બીટગાર્ડ અને વન કર્મચારીઓ હડતાલ ઉપર છે, જેને કારણે ગિરનારનું જંગલ રેઢું પડી ગયું છે અને આ રીતે સિંહ કે અન્ય વન્ય પ્રાણી રસ્તા ઉપર આવી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। બીજું કે ભવનાથમાં અશોકના શિલાલેખથી દામોદર કુંડ અને ત્યારબાદ આગળ પણ ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હોવાને કારણે સારા પ્રમાણમાં ખોદકામ થયું છે, ત્યારે નાનકડા એવા સિંહ બાળની સલામતી ઉપર પ્રશ્ન ઊભો થયો છે। વન વિભાગ મહાનગરપાલિકાને જે તે કોન્ટ્રાક્ટર એજન્સી આ દિશામાં ગંભીર બને તેવી માગણી સિંહ પ્રેમીને વન્ય પ્રેમીઓમાં ઉઠી રહી છે। ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે તેમાં સિંહ પરિવાર આ ખોદકામ વાળા વિસ્તારમાં લટાર મારતો હોવાનું નજરે પડે છે। શક્ય છે કે તે અકસ્માતનો ભોગ પણ બની શકે છે। જૂનાગઢના એકમાત્ર મોટા ઔદ્યોગિક એકમ ઓસ્ટિન એન્જિનિયરિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓના સંતાનોનો સન્માનિત કરતો એક ઉપક્રમ તાજેતરમાં યોજાયો હતો। ઓસ્ટિન કર્મચારી સોશિયલ ગ્રુપ દ્વારા માયારામદાસજી આશ્રમ ખાતે ઓસ્ટિન એન્જિનિયરિંગમાં કામ કરતા કર્મચારીને શ્રમિકોના સંતાનોને કે જેમણે સારું પરિણામ હાંસલ કર્યું છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। CPMના બટુકભાઈ મકવાણા, જીસાન હોલપાત્રા, મનસુખભાઈ વાજા, સલીમભાઈ ગુજરાતી, ચેતનાબેન પંડ્યા સહિતના આગેવાનોને હસ્તે જ્યારે વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા ત્યારે ઓસ્ટિન પરિવારમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓસ્ટિન કર્મચારી મંડળના સલીમભાઈ ઠેબા અને ઉપપ્રમુખ મેરામણભાઈ ઓડેદરાના માર્ગદર્શન નીચે તેની ટીમે જેમત ઉઠાવી હતી। તો ઓસ્ટિન પરિવારના જ લોક ગાયક અને લોક કલાકાર વિક્રમ ગઢવીએ આ તકે 1 કલાકનો સુંદર કાર્યક્રમ પ્રસ્તુત પણ કર્યો હતો। મારું નામ વિક્રમ ગઢવી, લોક સાહિત્યકાર વિક્રમ ગઢવી। આજે ઓસ્ટિન સોશિયલ ગ્રુપનું એક જે ફંક્શન એમાં તેજસ્વી તારલા વિદ્યાર્થીઓનું જે સન્માન સોશિયલ ગ્રુપના તમામ મિત્રોએ મળી અને એમાં પ્રમુખ ઉપપ્રમુખ અમારા ભાઈ શ્રી મેરામણભાઈ અને સલીમભાઈ આ બધાની એક જેમતથી એક સરસ મજાનું કાર્ય અહીંયા પૂરું થયું છે। અને હું પણ પહેલાં ઓસ્ટિન એન્જિનિયરિંગ કંપનીમાં જ કામ કરતો હતો। આજે એક કલાકાર તરીકે ઠીક છે, જગતે મને અપનાવ્યો એ વસ્તુ આખી જુદી છે, પણ ઓસ્ટિન સોશિયલ ગ્રુપનું જ્યારે પણ આવું ફંક્શન હોય ત્યારે હાજરી આપવી મારા માટે જરૂરી છે। ઓસ્ટિન કર્મચારી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ મેરામણભાઈ ઓડેદરા છેલ્લા 17 વર્ષથી આ પ્રવૃત્તિ કરીએ છીએ। એમાં અમારા બધા કામદાર ભાઈઓનો સાથ સહકાર અને સોશિયલ ગ્રુપ સમિતિનો સાથ સહકાર મળે છે। એમાં મહેમાનો આમંત્રિત સામાજિક કાર્યકરોને
નો સાથ સહકાર મળે છે અને ઓસ્ટિન એન્જિનિયરિંગ કંપની દ્વારા પણ અમને ડોનેશન મળે છે. અમે દર વર્ષે વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 12 જે ઓસ્ટન કર્મચારી સોશિયલ ગ્રુપના બાળકો છે એને ધોરણ 1 થી 12 સુધીના બાળકોને તમામને 1 થી 3 ધોરણ સુધી શિલ્ડ તથા ચોથા પાંચમા નંબરને આશ્વાસન ઇનામ પેટે શૈક્ષણિક કીટનું વિતરણ કરીએ છીએ તથા તમામ સોશિયલ ગ્રુપના સભ્યોના બાળકોને મફતમાં ચોપડા વિતરણનો કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ અને આજ રોજ ભારત સાધુ સમાજના પૂર્વ પ્રમુખ અને બિલખા નજીકના રાવતેશ્વર આશ્રમના મહંત ગોપાલનજી બાપુની ચોથી પુણ્યતિથિ ગઈકાલે રાવતેશ્વર આશ્રમ ખાતે ઉજવવામાં આવી હતી. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને સોરઠના ગણમાન્ય સંતોની ઉપસ્થિતિમાં ગોપાલનજી બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે વિશ્વ શાંતિ માટે 5 દિવસીય ગાયત્રી યજ્ઞ પણ યોજાયો હતો, જેનું સમાપન પણ ગઈકાલે વિધિ વિધાનપૂર્વક સંપન્ન થયું હતું. ત્યારબાદ સંતોનો ભંડારો, સંતવાણી સહિતના કાર્યક્રમમાં બિલખા ગામના લોકોને ગોપાલનજી બાપુના શિષ્ય પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંતોએ ગોપાલનજી બાપુના યોગદાનને એકી અવાજે આવકાર્યું હતું અને ગોપાલનજી બાપુએ સાધુ સમાજ અને અલગ અલગ અખાડાઓ માટે જે કામગીરી કરી છે તેની ભારોભાર પ્રશંસા કરી હતી. આજ રોજ પૂજ્ય ગોપાલનજી બાપુની ચોથી પુણ્યતિથિ છે. એ નિમિત્તે 5 દિવસ વિશ્વ કલ્યાણ હેતુથી યજ્ઞ પણ માં ગાયત્રીનો રાખેલો, એની આજે પૂર્ણાવતી છે. આજે ભંડારો છે. બાપુનું જે સ્ટેચ્યુ મૂકેલું છે અને ગોપાલનજી મહારાજ માર્ગ રેલવે સ્ટેશન રોડ જે હતો એને ગોપાલનજી મહારાજ નામ આપેલું છે. તો ત્યાં બધા ધામધૂમથી ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરવા માટે આજે બધા ગયેલા. પૂજ્ય ગોપાલન બાપુએ વર્ષો સુધી સાધુ સમાજની પણ સેવા કરી. આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને એમાં ખાસ કરીને જુનાગઢ અને બિલખા વિસ્તારની પણ ખૂબ સેવા કરી. દુષ્કાળ વર્ષ હોય, હોનારત હોય, ધરતીકંપ હોય, આ બધાની અંદર એમણે ખૂબ કાર્ય કર્યું છે. એ સૌરાષ્ટ્રની જનતાને કાયમને માટે યાદ રહેશે, એમાં કોઈ સંશય નથી. आज पूज्य गोपालानंद बापू जी की पुण्यतिथि, चतुर्थ पुण्यतिथि पर ये विष्णु यज्ञ और संत सम्मेलन और भंडारे का आयोजन किया जा रहा है. अग्नि अखाड़ा के सभापति पूज्य मुक्तानंद बापू जी के सानिध्य में ये सब कार्य चल रहे हैं. हमारे वरिष्ठ संत पूज्य योगानंद जी महाराज के द्वारा मार्गदर्शन में ये सब गतिविधियां चलाई जा रही हैं. पूज्य गोपालानंद जी महाराज अग्नि अखाड़ा के सभापति थे और अग्नि अखाड़ा के ब्रह्मचारियों का नेतृत्व करते थे. उन्होंने देश में और विश्व में एक ही बात सिखाई है कि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः. किस प्रकार से इस संसार में मंगल आए, किस प्रकार से इस संसार का शुभ हो, उसी प्रकार से हम सब ब्रह्मचारी उनके सानिध्य में, उनके मार्गदर्शन में इस समाज को कुछ योगदान देने की प्रेरणा रखते हैं. सर्वे भवन्तु सुखिनः. જૂનાગઢમાં કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા તાજેતરમાં નરેન્દ્ર મોદીના 72મા જન્મદિનની દિવ્યાંગ સંસ્થા ખાતે જઈને દિવ્યાંગ લોકો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. માખિયાળા ખાતે આવેલ સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટના અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની વચ્ચે નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવક્તા સંજય પંડ્યાએ જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી પણ હંમેશા દિવ્યાંગોના લાભાર્થે અનેક યોજનાઓ આગળ વધારતા હોય છે, ત્યારે પીએમ મોદીના જન્મદિનની દિવ્યાંગ બાળકો સાથેની ઉજવણી કરવાથી એક આંતરિક સંતોષ પણ પ્રાપ્ત થાય છે. નીલમબેન પરમાર અને રેખાબેન પરમારના માર્ગદર્શન નીચે અહીં 50થી વધુ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો વસી રહ્યા છે. તેઓની વચ્ચે પીએમ મોદીના જન્મદિનની ઉજવણી કરીને નરેન્દ્ર મોદી વિચાર મંચે એક અનેરો દાખલો બેસાડ્યો હતો. નમસ્કાર સાહેબ, શ્રી મોદી સાહેબ વિચાર મંચ અને આજરોજ આપણા માનનીય મુખ્યમંત્રી, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કિરણબેન અને કિરણબેનની ટીમ જુનાગઢ જિલ્લામાંથી આપણી દિવ્યાંગ દીકરીઓની સંસ્થા માખિયાળા સ્થિત આજે એક આયોજન કરવામાં આવ્યું સાહેબશ્રીના બર્થડે નિમિત્તે, એના જન્મદિવસ નિમિત્તે. અને એ દીર્ઘાયુષ્ય ભોગવે અને સામાજિક રીતે આ દેશનું સારા વિચારો સાથે, સાત્વિકતા સાથે,
ખૂબ સારી રીતે એ પૂરા દેશને સાથે લઈ અને આગળ વધે અને પૂરા દેશનું નામ પૂરી દુનિયાની અંદર એક અલગ રીતે પ્રસ્થાપિત કરે. અમારી 41 દિવ્યાંગ દીકરીઓ શુભેચ્છા પાઠવે છે, સાંત્વન પરિવાર શુભેચ્છા પાઠવે છે, નીલમ પરમાર અને રેખા પરમાર પણ સાહેબશ્રી આપને શુભેચ્છા પાઠવે છે. નમસ્કાર. આપણા આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે શાશ્વત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ દીકરીઓની જે સેવા થઈ રહી છે એ ટ્રસ્ટમાં આવી બાળાઓને ભોજન, મોદી સાહેબનો બર્થડે સેલિબ્રેશન અમે કેક કાપીને કર્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચ ઘણા વર્ષોથી સેવાકીય કાર્યો કરતી રહી છે અને આજે પણ એમના જૂનાગઢ જિલ્લાના આઈટી સેલના કિરણબેન હેજમ અને એમની ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમ કરી અને પ્રાર્થના કરવામાં આવી કે સાહેબને દીર્ઘાયુષ્ય થાય, બહુ લાંબી આયુષ્ય મળે. એ સાથે સાથે સાહેબના જે નિર્ણયો છે, સાહેબના જે વિચારો છે એ વિશ્વભરમાં ફેલાય તેવી શુભકામનાઓ સાથે આજે આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા ક્રિકેટના સમાચાર જોઈએ તો આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 રમાશે. પંજાબ ક્રિકેટ એસોસિએશન એટલે કે મોહાલીના ગ્રાઉન્ડ ખાતે સાંજે 7:30 વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે 16મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. એ પૂર્વે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે 3 અને ત્યારબાદ સાઉથ આફ્રિકા સામે 3 T20 રમનાર છે. ત્યારે આ બંને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ટીમો બળુકી રીતે એકબીજાને ભરી પીવા માટે મક્કમ બનશે. તો આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 રમાનાર છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાંથી ચોમાસાની વિદાય શરૂ. ભારે વરસાદની શક્યતા નહીં. નવરાત્રી ઉપર જ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. દેશના હવામાન ખાતાની જાહેરાત. શહેર અને જિલ્લામાં પોલિયો રવિવાર ઉજવાયો. 5 વર્ષથી નીચેની વયના બાળકોને કરાયા પોલિયોના ટીપાથી આરક્ષિત. શહેરમાં નવરાત્રી ઉજવવા અનેરો થનગનાટ. પ્રાચીન ગરબીઓની પ્રેક્ટિસ શરૂ તો અર્વાચીન રાસોત્સવ રમવા પણ ખેલૈયાઓ ઉત્સુક. વનકર્મીઓની હડતાલને કારણે રેઢા પડેલા ગિરનાર જંગલમાંથી સિંહ પરિવાર રોડ ઉપર આવી ચડ્યો. ભૂગર્ભ ગટરના કામને કારણે સિંહની સલામતી ઉપર તોડાતો પ્રશ્નાર્થ. અને કાલે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20. વર્લ્ડ કપ પહેલા બંને બળુકી ટીમ એકબીજાને ભરી પીવા મક્કમ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.